અને એ દિવસના સમયે, એક વખતના સમયે પરમાત્માએ વાતાવરણ, સમય આ બધું જ અનુકૂળ જાણ્યું. અને એ જ સમયની અંદર પરમાત્મા શ્રીહરિ એ ભગવાનને બોલાવે છે. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકામ વિક્ષરંતુમ મનશ્ચક્ર યોગમાયામુપાશ્રિતમ વિક્ષરંતુમ મનશ્ચક્ર વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતમ. શરદ પૂનમની રાત અને બરોબર પૂર્ણ 16 કલાએ ખીલેલો એ ચંદ્રમા. જુઓ, કામને હરાવવા માટે આપણે જીવ છીએ. સામાન્ય કામી પુરુષને કામને વર્ધન માટેનું જે વાતાવરણ જોઈએ એ વાતાવરણનું અહીંયા વર્ણન છે સાહેબ. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકામ. તે રાત્રિના સમયે પરમાત્મા શ્રીહરિ 16 કલાએ ચંદ્રમાં પૂરેપૂરો ખીલેલો છે. પૂનમનો દિવસ છે. રાત્રિના સમયે શરદોત્ફુલ્લ મલ્લિકા. મલ્લિકા નામ પુષ્પનું છે. એ કઈ મલ્લિકા છે? રાત રાણી. રાત રાણીના રાત્રિના સમયે જે ઉગેલા છે, રાત રાણીમાંથી ધીમે 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 સુગંધ આવ્યા કરે છે. અને વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતમ. યોગમાયાનો એને આશ્રય કરી ને પરમાત્મા શ્રીહરિએ ભગવાનને બધાને બોલાવ્યા છે. તદોડુ રાજક કુભુક્કરેર મુખમ. સુંદર વસ્ત્રો પહેર્યા છે. ચંદ્રમાની કાંતિ એ પૃથ્વી ઉપર પડે છે અને એ ચંદ્રમાની કાંતિ દ્વારા, એના પ્રકાશ દ્વારા આખું પૃથ્વી બરોબર પ્રકાશિત થઈ રહી છે. અને એ જ સમયની અંદર પરમાત્મા શ્રીહરિએ વનમાં પ્રવેશ કર્યો. વનમાં પ્રવેશ કરી અને નિશમ્ય ગીતમ તદનંગવર્ધનમ નિશમ્ય ગીતમ તદનંગવર્ધનમ. અનંગ નામ એક કામનું છે. પરમાત્માએ વાંસળી વગાડી. કેવી વાંસળી વગાડી છે? લખ્યું છે સુખદેવજી મહારાજે, અનંગવર્ધનમ. ચંદ્રમાનો પ્રકાશ, ઠંડુ વાતાવરણ અને એની અંદર સુંદર મજાની વાંસળી વાગે છે. આ વાંસળી કેવી લાગે છે? આ ગીત કેવું લાગે છે? અહીંયા લખ્યું છે, નિશમ્ય ગીતમ તદનંગવર્ધનમ વ્રજસ્ત્રિય કૃષ્ણ ગૃહીત લાલસા આ જગમુરન્યોજ્વલલોલ કુંડલા. નિશમ્ય ગીતમ. અનંગ કહેતા કામને વધારનારું. અને વ્રજની સ્ત્રીઓ, વ્રજાંગનાઓ, ભગવાન વનમાં છે. એ વ્રજાંગનાઓ રાત્રિના સમયે ક્યાં? પોતાના ઘરની અંદર હતી. અને એનું મન કેવું થયું? વ્રજ સ્ત્રીય કૃષ્ણ ગૃહીત માનસા. એ વ્રજની વ્રજાંગનાઓ છે, એ કૃષ્ણની અંદર ચિત્ત ચોંટાડી અને કૃષ્ણની અંદર પોતાનું મન કૃષ્ણમાં દોડવા જાય છે અને પરમાત્માનું આવાહન કરે છે. ઈચ્છા પરમાત્માની કરે છે. આ જગમુરન્યો લલજ્વલલોલ કુંડલા. હાથમાં પહેરેલા જે વલયો છે, જે કંકણો છે, એનો ધીમો 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 અવાજ આવે છે. અને આ બાજુ અહીંયા બિરાજમાન છે પરમાત્મા શ્રીહરિ. ચંદ્રમાને જોવે છે. ચંદ્રમાની કાંતિને જોઈ
પોતાના કમરમાં ખોસેલી વેણું છે અને વેણુનો નાદ કરે છે. અને જેવી વેણું વાગી સાહેબ, વેણું વાગતાની સાથે ગોપીઓનું મન વ્રજ સ્ત્રીય કૃષ્ણ ગૃહિત માનસા, વ્રજની સ્ત્રીઓ હતી એ સ્ત્રીઓનું મન પરમાત્માએ હર્યું છે. અને જેવું મન હરાણું એટલે ગોપીઓએ પછી તો ચાલુ કર્યું છે. મીઠા મીઠા નાદ વેણું ના દૂરથી આવી આવીને મારે કાને સદે. મીઠા મીઠા નાદ વેણું ના દૂરથી આવી આવીને મારા કાને સંભળાય. નંદનો કિશોર છે, માખણનો ચોર છે, ગાયો ચરાવા વનમાં જાય. પૂનમનો ચાંદલિયો શોભે આકાશમાં, વચમાં રાધાને કાન કેવા સુહાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારા કાને સંભળાય. કામકાજમાં એનું ચિતડું નવ લાગતું, કામકાજમાં એનું ચિતડું નવ લાગતું. વૃંદાત વનમાં મળવાને જાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને સંભળાય. દુહંત્યુ ભીયયુષ કાલે, પરમાત્માએ વાળી વગાડી અને વાળી વગાડી ગોપીઓએ પોતાના ઘરની અંદર સાંભળી. રાત્રિના સમયે કોઈ ગોપીઓ હતી, દુહંત્યુ ભીયયુ કાલે, ગાયોને દોઈ રહી હતી. અને દોયેલી ગાયોને મન હતું ક્યાં? ગાયને દોવામાં. પણ પરમાત્માએ જેવી વહાળી વગાડી એટલે ગાયનું દોહન હતું એ દોહન છોડી અને ગોપી ચાલી છે એ વાંસળીના સૂરને ખેંચાતી ખેંચાતી પરમાત્માને મળવા માટે. કશ્ચિત કાંચન, રાત્રિના સમયે પોતાના વરથારને પ્રાપ્ત કરવા માટે કોઈ એવી ગોપી હતી જે હાથમાં કાજલની ડબ્બી હતી. એ કાજલની ડબ્બીને લઈ અને હાથમાંથી કાંચન, કાજલને આંખમાં આંજતી હતી. એક આંખમાં આંજ્યું છે, એક આંખમાં આંજવાનું બાકી છે. અને એ જ સમયની અંદર પરમાત્માની વાંસળીનો સૂર સંભળાયો. એ કાજલની ડબ્બી અને આંખમાં આંજેલું કાજલ એની સાથે ચાલી છે પરમાત્માને મળવા માટે. ભરતું શુશ્રૂષણમ સ્ત્રીણામ, પોતાનો પતિ છે અને પતિની સેવા કરતી હતી, ચરણ સ્પર્શ કરતી હતી. એ જ સમયની અંદર પરમાત્માની વહાળી સંભળાવી છોડીને ચાલી છે. કોઈ સાડી પહેરી રહી હતી, એ સાડી પહેરતી હતી તે ગોપી. હજી આજે આ પાલવ હતો એ પાલવ ખંભા ઉપર નાખ્યો છે. કમરમાં ખોસવાની સાડી બાકી છે અને કમરમાં ખોસવાની તૈયારી કરે એ જ સમયની અંદર પરમાત્માની વહાણી સંભળાણી અને ગોપી અડધી સાડી પહેરી ખંભા ઉપર નાખીને એમનેમ ચાલી છે સાહેબ. હા, આ બધું વર્ણન છે ભાગવતજીની અંદર સાહેબ. આ બધું ઘરનું નથી. મને દાદાએ કાલે, અનિલ દાદા અમારે, એને જે વાત કરી નાખી બહુ મોટી મારી માટે વાત કરી નાખી ને એ જે એટલી મોટી વાત કરી નાખી ને એટલે એક તો જવાબદારી આપી દીધી છે. અને જવાબદારી એવી આપી છે કે હવે અહીંયાથી બીજે ગમે ત્યાં કથા કરવા જાય તો હવે આ
મૂળ ભાગવતજીને લીધા વગર હવે બીજે ક્યાંય તો બીજા વિષયમાં તો નહીં ભટકું. અને કે કેટલી મોટી એને વાત કરી નાખી. પણ મેં જેમ કીધું ને, હું વારંવાર કયા કરું, બીજી વખત આ કથામાં હું નિવેદન કરું છું કે સાહેબ, આ દાસનું મારું કાંઈ નથી. જે છે એ આપ સૌ બ્રાહ્મણોના અને મારા બધાના આશીર્વાદ છે. બાકી તો મારું કાંઈ નથી. સાહેબ, પાવર હાઉસ હોય ને, પાવર હાઉસ, એ પાવર હાઉસની પાસે તમે પહોંચી જાઓ અને પછી નાની એવી બેટરી લઈને એની પાસે જાઓ, તો પાવર હાઉસ એમ કહે કે અત્યારે આ બેટરીથી કામ ચલાવી લ્યો, પછી મારું કામ જ્યારે પડે ત્યારે ચાલશો. તો એમાં એ બેટરીની કોઈ મહાનતા નથી. મહાનતા પાવર હાઉસની છે કે નાના વ્યક્તિને મહત્વતા આપે છે. એમ મારી અંદર જે કંઈ પણ નલિન દાદાએ ગઈકાલે વાત કરીને, એ મોટા પાવર હાઉસો છે સાહેબ, અને મારી મહત્વતા આપે. એમાં મારી મહાનતા નથી. મહાનતા આ તમારા બધાની છે કે તમે બધા એટલા સમયથી મને સાંભળો છો. બાકી તો લખ્યું છે પરમાત્માએ, કાલે કોઈ સ્ત્રી હતી, કોઈ ગોપી હતી, પોતાના ઘરની અંદર માથું ઓળાવતી હતી. બે ચોટલા લેવાના હતા. એક બાજુનો ચોટલો હતો, એ ચોટલો લીધો છે, અડધું ઓળાવ્યું છે, અડધું ઓળાવવાનું બાકી છે. અને અડધું ઓળાવવાનું બાકી હતું એ જ સમયની અંદર પરમાત્માની વાહળી સંભળાણી. અડધું ઓળાવ્યું નથી માથું, અને જેવું જેટલું હતું, જેટલી તૈયાર હતી એટલી ચાલી છે સાહેબ. કોણ કહે છે પરમાત્મા શ્રી હરિની આ પ્રકૃતિની વિરુદ્ધની લીલા છે સાહેબ? કારણ કે પરમાત્માની કામ વિજય લીલા છે. આ પરમાત્માની રાસલીલા એ શું છે? જીવનું મિલન શિવ સાથે છે. અને આ બધી જ ગોપીઓ પછી પોતાના ઘરની અંદરથી નીકળી અને આવી છે પરમાત્મા શ્રી હરિ જ્યાં વાંસળી વગાડે છે ને ત્યાં. જોયું પરમાત્મા એક બધી આવી ગઈ. ગોકુળની અંદર, એ વ્રજની અંદર આખું ગામ હતું સાહેબ. અને એ ગામની અંદર કેટલી બધી ગોપીઓ રહેતી હતી. પણ પરમાત્માની વાહળી જેને સંભળાણી ને, એ ગોપીઓ જ પરમાત્માના રાસમાં ગઈ છે. જેને બાકી તો બધા ઘરમાં હોતી હતી, બધાને વાહળી નથી સંભળાણી સાહેબ. એમ આપણું પણ આવું જ છે. આ કથાની અંદર, કીર્તનની અંદર, યા તો પરમાત્માની પહોંચવામાં, પરમાત્મા સુધી પહોંચવા માટે એક જ વસ્તુ છે, પરમાત્માની વાહળી સંભળાઈ જાય ને તો પછી જીવન સફળ થઈ જાય, સાર્થક થઈ જાય સાહેબ. ઈ નથી સંભળાતું સાહેબ, બાકી બધું સંભળાઈ જાય છે. ઈ જો વાહળી સંભળાઈ જાય ને તો આની જેવો સૂર બીજા કોઈનો નથી. ગોપીઓનું આખું ઝુંડ સામે ઊભું રહી ગયું. અને પરમાત્મા શ્રી હરિએ જોયા કે આ મેં જેને બોલાવ્યા હતા એ બધા જ આવ્યા છે. અને એટલા માટે પછી પરમાત્મા શ્રી હરિએ વાંસળી વગાડવાનું બંધ કરી અને બે હાથ જોડી અને ગોપીઓને કહેવા લાગ્યા છે, સ્વાગતમ વો મહાભાગા પ્રિય કિમ કરવાણી વ્રજસ્યાનામયં કશ્ચિન વૃથાગમનકા. ભગવાન શ્રી હરિ કહે છે, સુમિત, હવે ભગવાન ની વાહાળીનો જે બધાને એક નશો ચડ્યો હતો ને, એ નશો હવે ઉતર્યો. જયારે ભગવાન બોલ્યા ને, સ્વાગતમ ઓ મહાભાગા, ગોપીઓ સ્વાગત છે તમારું. ઘરની અંદર પતિ અને પત્ની બે રોજ રહેતા હોય, રોજ કામે જતો હોય અને ઘરવાળો ઘરે આવે અને કોઈ દી જે ન બોલતી હોય ઘરવાળી, ક્યારેક ઘરવાળો ઘરે આવે ને એમ કહે છે કે આવો સ્વામી, આજ તમારું સ્વાગત છે. અથવા તો ઘરવાળી શાક લેવા ગયું હોય અને ઘરવાળો ઘરમાં બેઠો હોય અને ધણી એ ઘરવાળીને એમ કહે
દેવી પધારો, સ્વાગત છે. અજુકતું લાગે ને, હા અમે તો ક્યાં શાક લેવા ગયા હતા. એમ પરમાત્મા શ્રી હરિ અત્યારે એવું જ કરે છે. સ્વાગતમ વો મહાભાગ પ્રિય કિમ કરવાણી વહ. ગોપીઓ તમારું સ્વાગત છે, કહો તમારું હું શું પ્રિય કરું. રજસ્યાનામયમ કશ્ચિદ વૃતાગમન કારણમ. તમે આ વ્રજમાં છે, આ વ્રજમાં શા માટે અત્યારે રાત્રિના સમયે આવ્યા? આવવાનું કારણ શું? વૃતાગમન કારણમ. ત્યારે બધી ગોપીઓ જે અભિમાન લઈ અને જે છાતી ઊંચી કરીને મોઢું ઊંચું કરીને આવ્યા હતા ને, બધાના મોઢા નીચે થઈ ગયા. કોઈ તમને આમંત્રણ આપે, આમ જોવો જો ભાગવત કથા છે અને આમ જો મારા સોગંદ છે તમારે કથામાં આવવાનું છે, નહીં ચાલે જો નહીં આવો તો. પાછો તમને 2 ફોન કરે કે તમારે આવવાનું જ છે, અને એના આમંત્રણને માન આપી એના વિવેકને જોઈને તમે પાછા કથામાં આવો, અને જે તમને વિવેક કરતો હોય જે એ વ્યક્તિ જ તમને એમ કે શું કામ આવ્યા, ત્યારે તમારી હાલત શું થાય? યાળો તો ડખાવાળું થઈ ગયું. એમ બોલાવ્યા હતા કોણે? પરમાત્મા શ્રી હરિએ. બધી આવી ત્યારે હવે ભગવાન એમ કહે છે વૃતાગમન કારણ. શા માટે આવી? અત્યારે તો રાત્રિનો સમય છે અને પરમાત્મા આટલું બોલ્યા ને શા માટે આવી, ત્યારે બધી ગોપીઓને ભાન થઈ ગયું. અડધી ગોપીએ સાડી પહેરી નહોતી ને, કોઈએ માથું ઓળાવ્યું નહોતું ને, કોઈએ આંખમાં આંજણ નહોતું આવ્યું, બીજા એકબીજાની સામે જોવા મળી, શરમાણી નીચે જોવે છે. ભગવાન બોલે છે અત્યારે રાત્રિનો સમય છે, અને રાત્રિના સમયે સ્ત્રીનું કર્તવ્ય શું છે? વર્તુ શુશ્રૂષણમ સ્ત્રીણામ. અત્યારે તમારા પતિઓની સેવા કરવી એ તમારો ધર્મ છે. બાળકોનું પાલન પોષણ કરવું એ તમારો ધર્મ છે. પતિની સેવા છોડી અને તમે અહીંયા આવીશો? બધી ગોપીઓ નીચે જુએ છે. યમુનાજી છે, યમુનાજીના પગ જે રેતી છે એ રેતીની અંદર પોતાના પગનો જમણો અંગૂઠો છે, અંગૂઠાથી એ માટીને ખોદે છે, અને ખોદતા 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 નીચે જો દ્રષ્ટિ રાખી અને પરમાત્માને કહે છે જો અમારી જરૂરત ન હતી તો અમને બોલાવી શા માટે? ભગવાન કહે છે મેં બોલાવી તો કે હા તમે જ બોલાવી ને મહારાજ. આ વહાણી બોલાવ અમને વચન આપ્યું હતું અને આપ કહો છો કે ભરતુ શુશ્રૂષણમ સ્ત્રીનામ. તમારા પતિની સેવાને કરવું એ અમારો પરમ કર્તવ્ય છે. હે મહારાજ, અત્યાર સુધી તો અમે પતિની સેવા કરી, અમને હવે ખબર પડી કે સાચી સેવા તો પતિની નહીં જગતપતિની છે. આ તે પતિની સેવા છોડી અને જગતપતિ તારી પાસે આવ્યા છે અને તું અમને જાકારો આપે છે. ગોપીઓના વિનયને જોઈ અને પછી પરમાત્મા બહુ રાજી થયા, અને એવું કહેવાય છે પછી પરમાત્મા શ્રી હરિએ રમણ કર્યું છે, રાસ કર્યો છે. સુંદર મજાનો પરમાત્માનો રાસ થયો છે. પછી તો કેવો રાસ થયો? પાયલ કી જનકાર વહ ગઈ, પાયલ કી જનકાર ऐसो रास रचो वृंदावन वह गई पायल की जनकार, पायल की जनकार वह गई पायल की जनकार, ऐसो रास रचो है वृंदावन अरे भय गई पायल की जनकार. खूब रास रच्यो साहेब. चारे बाजू गोળ મંડળ, વચમાં શ્રી હરિ પરમાત્મા શ્રી કૃષ્ણ. કોઈ ગોપીઓ પોતાના પરમાત્માના હાથને લઈ પોતાના મસ્તક પર પધરાવે, કોઈ ગોપીઓ પોતાના ભગવાનના હાથને લઈ પોતાના વક્ષસ્થળ પર પધરાવે, કોઈ ગોપીઓ પોતાના ભગવાનના હાથને લઈ અને કનૈયાના
હાથને પોતાના ખંભા ઉપર મૂકે છે. અને આ પરમાત્મા જે પ્રાકૃત નર જેવી સ્થિતિ જોઈ એટલે ગોપીઓને મનમાં અભિમાન જાગ્યું કે કનૈયો અમને આધીન થયો છે. અને જેવો અભિમાન જાગ્યું એટલે તરત પરમાત્મા શ્રી હરિ ત્યાંથી અંતર ધ્યાન થયા. સાહેબ, કોઈ વ્યક્તિએ નશો કર્યો હોય અને કોઈ વ્યક્તિ જઈને દોડથી એક લાફો મારે એનો નશો જેમ ઉતરી જાય ને, એમ પરમાત્મા શ્રી હરિ જ્યારે અંતર ધ્યાન થયા ને ત્યારે દરેક ગોપીઓનો નશો ઉતરી ગયો. અને પછી આમ જોવે તેમ જોવે, ગોપીઓ પછી ગોતે છે. ઝાડને રે કાંટાની વાળને રે, આજ ગોપી વનમાં પૂછે છે જાડો ઝાડને. નવમલ્લિકા તુલસીજીને પૂછે છે, દરેક વૃક્ષને પૂછે છે, મોરને પૂછે છે. એવું કહેવાય છે, વિદ્વાન પુરુષો એમ કહે છે કે પરમાત્મા અંતર ધ્યાન થયા. ભગવાનના ચરણ કમલ જોયા ગોપીઓએ, અને જોતાની સાથે ભગવાનના ચરણ કમલ જે હતા ને એ ચરણ કમલ થોડા રેતીની અંદર દબાયેલા હતા. એટલે ગોપીઓ કહે છે, તું જોતો ખરી, આપણી કરતા એ કેટલી ભાગ્યશાળી સ્ત્રી હશે કે જે પરમાત્મા શ્રી હરિ એને પોતાના ખંભા ઉપર ઉપાડી અને ચાલતા હશે. બીજી ગોપીએ કીધું, તને કેમ ખબર? તું જોતો ખરી, શ્યામ સુંદરના ચરણ કમલ. ભગવાનનું વજન એટલો બધો નથી કે એની જે આની પહેલાના ચરણ કમલ જોતું, 2 નથી 4 છે. એ 4 ચરણ કમલો કોના છે? સંતો મહાપુરુષો એમ કહે છે કે આખા ભાગવતજીમાં કે રાધાજીનું નામ નથી, પરંતુ મહાપુરુષોએ દર્શન કર્યું છે કે એ જે 2 ચરણ કમલો પરમાત્મા શ્રીહરિના અને બીજા 2 એક્સ્ટ્રા દેખાય છે ને, એ જ રાધાજી પરમાત્મા શ્રીહરિની સાથે છે. સાહેબ, એ રાધા કોણ છે? પરમાત્માની આહ્લાદની શક્તિ છે. રાધા 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 ભક્તિની ધારા છે. અને વ્રજવાસીઓ તો કહે છે કે ગોપીઓને પરમાત્મા મળ્યા એમાં સૌથી પહેલી કૃપા રાધાજીએ કરી, એટલે કનૈયો મળ્યો. જો રાધાજીની કૃપા ન થાત ને તો કનૈયો ન આવત. સાહેબ, રડવા લાગી છે ગોપીઓ બધી, આજ રુદન કરે છે. બિન ગોપાલ બેરન भई बन में, बिन गोपाल बैरन भई बन में, बिन गोपाल. વનની અંદર વ્યાકુળ બનેલી એ ગોપીઓ ચોધાર આંસુથી રડે છે. આટલો બધો અમને વિયોગ આપીને પરમાત્મા ક્યાં જાવ છો? સંસારને છોડીને તમારી પાસે આવ્યા, હવે તમારી વગર જીવી નહીં શકીએ. મહારાજ બતાવો ને. સાથે રાધાજી છે. પરમાત્મા શ્રીહરિ ને રાધાજી કહે છે કે મહારાજ જો તો ખોરે, ઓલી રડે છે. ભગવાન કહે ચાલો ને હવે મળી લઈએ આપણે. ભગવાન ના પાડે છે. કેવી ભૂલ કરી તમને ખબર છે રાધાજી? વાત બધી સાચી છે, પણ હું એમનેમ નહીં મળું. રાધાજીને બહુ કીધું કનૈયાને, ભગવાનનો આવ્યા ત્યારે ભગવાન રાધાજીએ કીધું છે કાંઈ વાંધો નહીં, તમે ન આવો તો કાંઈ નહીં, હવે હું જાઉં છું. ભગવાનને છોડી ભગતની પાસે રાધાજી આવ્યા છે. માટે કિશોરી મોરી કરુણા કી ભંડાર, કિશોરી મોરી કરુણા કી
ઉઠત ચલત જટપટ ધાવતી, ઉઠત ચલત જટપટ ધાવતી, સુનકર દીન પુકાર, કિશોરી મોરી करुणा की भंडार, किशोरी मोरी करुणा की भंडार। करुणा भंडार परमात्मा श्री हरि। ગોપીઓને બધાને કીધું છે કેમ રડો છો? કૃષ્ણ ચાલ્યા ગયા. ક્યાં ખોવાણા હતા? તો કે યમુના કિનારે. જ્યાં ખોવાણા હોય ત્યાં ગોતો ને તો એ વસ્તુ, જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ત્યાં ગોતો તો મળે ને. મહુવામાં ખોવાઈને મુંબઈમાં ગોતે તો મળે ક્યારે? ન મળે. ખોવાણા પરમાત્મા ક્યાં હતા? યમુના કિનારે. તો પછી જાઓ ત્યાં જઈને ગોતો. હવે પછી બધી ગોપીઓ હારી ગઈ અને હારી રડવા લાગી છે. અને અંતે બધી ગોપીઓ મળી અને ગીત ગાય છે. અને એ ગીત છે એ શ્રીમદ ભાગવતજીનું 10મ સ્કંદ અને 10મ સ્કંદનું હૃદય છે. એ આ છે ગોપી ગીત. ગોપીઓ કહે છે જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા દૈત દૃશ્યતા દિક્ષુતા દૈત દૃશ્યતા વૈદ્રતા સવ સ્વૈદ્રિતા સવ સ્વાંગીચીવતે. ગોપીઓ કહે છે જયતિ તે અધિકમ. મહારાજ આપ જ્યારથી વ્રજમાં આવ્યા છો ત્યારથી વ્રજ અધિકમ જયતિ, વ્રજનો મહિમા બહુ વધવા લાગ્યો છે. કેવો મહિમા વધવા લાગ્યો છે? મહારાજ એવું નથી કે અમારો વ્રજનો મહિમા ન હતો. વ્રજનો મહિમા હતો તો જ તમે આવ્યા ને. પણ તમે આવ્યા પછી વ્રજનો મહિમા વધ્યો એટલા માટે સાક્ષાત ઇન્દિરા, રમા, લક્ષ્મી અત્ર નિવાસી હતી, અહીંયા નિવાસ કરવા લાગી છે. હે પરમાત્મા, હે ઇન્દિરા, રમાના પતિ શ્યામ સુંદર, આપ અમને આ વ્રજમાં છોડીને ગયા છે. સ્વામ્બી ચિન્વતે, અમે તમારું ચિંતન કરીએ છીએ. આપ કેવા છો? શરદુદાશયે સાધુ જાત શરદુદાશયે સાધુ જાત સરસી જોદર શ્રી મૃષા દૃષા સુરથનાથ પ્રેમ
નિશુલ્ક દાસિકા વરદની ગણતો વરદની ગણતો શરદ ઋતુના સ્વચ્છ સરોવરની અંદર ખીલેલા જે સફેદ કમળ છે અને કમળની પાંખડીઓ છે અને કમળની પાંખડીઓ જેવી આંખો વાળા હે પરમાત્મા, આપ જ્યારે અમારી સામે જુઓ છો ત્યારે અમને એવું લાગે છે કે આપ અમારો વધ કરો છો. શસ્ત્રથી જે વધ થાય એને વધ કહેવાય. તો આપ, અમે નિઃશુલ્ક દાસીઓ છીએ, આપણને વેતન વગરની અમે આપની દાસિકાઓ છીએ. આપ અમને કઈ પગાર તો આપતા નથી, છતાં પણ આપ અમારી સામે જ્યારે જુઓ છો ત્યારે એવું અમને લાગે છે કે અમારો વધ કરતા હો. મહારાજ, શસ્ત્રથી કરેલો વધ છે એ વધ ગણાય તો પછી આ નૈનોના બાણો મારો છો, શું એ વધ ન ગણાય? અને જો અમારો વધ જ કરવો હતો તો પછી અમને બચાવ્યા શા માટે? ભગવાન કહે છે મેં બચાવ્યા? તો કે હા. શેનાથી બચાવ્યા? ગોપીઓ કહે છે વિસજ વ્યાપ્ય વિશ્વ તો દૃષભતે વયમ રક્ષિતા. વિસજ વ્યાપ્ય યાદ, વિષ ભલેરા જળથી, કાલીએ નાગથી અમારી રક્ષા કરી હતી ને. વ્યાલ રાક્ષસાદ, મોટા મોટા રાક્ષસોથી, અકાસુર, બગાસુર, અઘાસુર, આ બધાથી અમારી રક્ષા કરી હતી. વર્ષ મારુતા, ઇન્દ્રથી વરસતા મેઘથી પણ પરમાત્મા તમે અમારી રક્ષા કરી. દૃષભતે વયમ રક્ષિતા. મહારાજ, અમને ખબર છે આપ કોણ છો. લોકો કહે છે કે નંદનો લાલો, પણ તમે નંદ નંદન નથી. ભગવાન કહે છે તો હું શું છું? ત્યારે ગોપીઓ કહે છે નખલુ ગોપિકા અખિલ દેહિના અંતરાત્મદ્રે વિઘ્ન સારથિતો વિશ્વગુપ્તયે સખ ઉદેવા સાત્વતામ કુલે. નખલુદ ગોપિકા નંદનો ભગવાન. ગોપિકા નામ યશોદા, નંદ નામ ભગવાન નંદ બાબા. તમે નંદની યશોદાના પુત્ર છો એવું નથી. ભગવાન કહે તો હું કોણ છું? અખિલ દેહિના, જે દેહધારીઓ છે
એની અંદર વસનારા જે પ્રાણ છો, એ પ્રાણ સ્વરૂપ તમે જ છો પરમાત્મા. વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્તયે. ધર્મની સ્થાપના માટે આપ સાત્વત કુળની અંદર ઉદિત થયા છો, પ્રગટ થયા છો મહારાજ. અમારા પ્રાણની અંદર વસનારા પરમાત્મા, આપ અમારેથી વિયોગની અંદર છો. અમને એવું લાગે છે અમારા પ્રાણ હવે ધીમે ધીમે જઈ રહ્યા છે. અમારા પ્રાણપતિ આપ જો અમને નહીં મળો તો અમે અમારા પ્રાણ છોડશું. મહારાજ, આપની કરતા તો આપની કથા સારી છે. આપને જે કથા અને આપના જે ગુણગાનો છે એ અમે એટલા બધા સાંભળ્યા છે, એટલા બધા સાંભળ્યા છે. આપની કરતા તો હવે અમને એમ લાગે છે કે આપની કથા મને વધારે સારી લાગે છે. કેમ? ભગવાન કહે છે કે કથાને અમે જ્યારે કહીએ ત્યારે આવે છે, પણ આપ તો બોલાવા છતાં પણ આવતા નથી. ધન્ય છે કે ભૂમિ ઉપર જે આ કથા સ્રોત, કથાની ગંગાને વહેરાવનારા એ જે આપ્તજનો છે, આપના જે પ્રિયજનો છે, ભગવદીય જનો છે, તે આપની કથા કહેતા કહેતા થાકતા નથી. ધન્ય છે એમને, અને સદભાગ્યશાળી છે એ કે જે આપની કથા ગાઈ શકે છે. ભગવાન કહે છે કે જો મારી કથાની અંદર જ તમને આટલો બધો પ્રેમ હોય અને મારી કરતા મારી કથા જ સારી હોય તો પછી એક કામ કરો ને, કથા જ સાંભળ્યા કરો ને. પણ મહારાજ, કથા સાંભળ્યા પછી જે પ્રગટ થાય છે ને એ આપની વગર શાંત થાય એમ નથી, આપની વગર મટે એમ નથી. એટલે મારી કથા સાંભળ્યા પછી શું પ્રગટ થાય છે? તવ કથામૃતમ તપ્તજીવનમ કવિભિરીનિતં કલ્મષાપહં શ્રવણમંગલં શ્રીમદાતતં અને ભુવિ ગૃહંતિ તે તમારી કથા સાંભળ્યા પછી મને કલ્મશ ઉત્પન્ન થાય છે, તાપ ઉત્પન્ન થાય છે. ભગવાન કહે છે કે મારી કથા તો તાપને મટાડવા વાળી છે. કહે છે પરમાત્મા કહે છે કે વાત સાચી છે, તમારી કથા તાપને મટાડવા વાળી છે. તમારી કથા સાંભળ્યા પછી સંસારના તાપો તો બળી જાય છે, પરંતુ તમને મળવાનો, તમારા મિલનનો તાપ પછી અમારા હૃદયમાં ઉત્પન્ન થાય છે. હવે પરમાત્મા, સંસારનો તાપ તો તમારી કથા મટાડે છે, પણ તમને મળવાનો તાપ તો તમને મળ્યો, જ્યાં સુધી તમે નહીં મળો ત્યાં સુધી અમારો અંદરનો તાપ જે છે ને એ તાપ મટશે નહીં. માટે પ્રગટ થાવ, પ્રગટ થાવ, પ્રગટ થાવ. ગાન હતું એ રુદનમાં પડતાનું. અને પછી અંતિમ શ્લોકની અંદર ગોપીઓ વિનય કરતા લખે છે, યત્તે સુજાત ચરણાંબુરુહં સ્તનેષુ ભીતાસને પ્રિયદધી મયી કર કૃષ્ણેશ તેનાટદિન અટસી તદ વ્યથતે ન કિંસ્મી પૂર્પાદિભિર ભ્રમદિભિર ભવદાયુષા. મહારાજ, આપના ચરણ કમલ બહુ કોમળ છે. યત્તે સુજાત ચરણામ બુરુહમ સ્તનેષુ. અમે જે આપના ચરણ કમલ છે એ ચરણ કમલને અમારા સ્તન ઉપર પધરાવતા, અમારી છાતી પર પધરાવતા અમને ભય લાગે છે. ભગવાન કહે છે કેમ ભય લાગે છે? કહે છે કે અમારી છાતી છે કઠોર છે અને આપના ચરણ કમલ છે કોમલ છે. અમારી કઠોર છાતી ઉપર આપના ચરણ કમલ જો પધરાવશો તો એવું લાગે છે કદાચ આપના ચરણ કમલને અમારી છાતી પર મૂકવાથી શ્રમ પડી જાય. મહારાજ, એ ચરણ કમલ લઈ અને આપ વૃંદાવનમાં ફરો છો. આ વૃંદાવનની અંદર તો કાંટા પણ હશે,
કાંકરા પણ હશે, આપના ચરણકમલમાં એ કાંટા વાગતા હશે, કાંકરા ખૂંચતા હશે. અમારા હૃદય પર પધરાવતા ચરણકમલને અમને બીક લાગે છે, અને એ ચરણકમલને લઈને આપ જ્યારે વૃંદાવનમાં ચાલો છો, આનું તમારા ચરણકમલની હાલત શું થતી હશે? આ વિચારતાની સાથે જ અમારું મન, અમારું હૃદય કંપી ઉઠે છે. અને ગોપીઓ રદન કરતા હતા. રદન કરતી ગોપીઓને જોઈ પરમાત્મા શ્રીહરિએ યોગ્યતા જાણી, અને યોગ્યતાની સાથે પરમાત્મા શ્રીહરિ સાક્ષાત મન્મથ પ્રગટ થયા. અને જેવા પરમાત્મા પ્રગટ થયા અને સૌએ જયકાર કર્યો, બોલે વૃંદાવન વિહારી લાલ કી જય. 7 દિવસ ગોપી ગીત પર બોલી શકાય, રાસ પંચાધ્યાય ઉપર 1 મહિના સુધી બોલી શકાય. આટલી આ દિવ્ય અને આ કથા આપણને સૌને આજ રસની અંદર તરબોળ થઈ રહી છે. પછી પરમાત્મા પ્રગટ થયા, અને પ્રગટ થતાની સાથે ગોપીઓએ અનુનય કર્યો છે કે મહારાજ, આપ જે અધૂરું છોડીને ગયા છો, જે કામ અધૂરું છોડીને ગયા છો એને પૂર્ણ કરો. અને પ્રભુની કૃપા દ્વારા અને ભગવત કૃપા દ્વારા હવે તો પછી ગોપબાળો ગોપીઓની સાથે પરમાત્મા શ્રીહરિ રમણ કરે છે, અને પછી તો પરમાત્મા શ્રીહરિ રાસ કરે છે. હવે ગોપીઓની અંદર જે દ્વૈત ભાવ હતો ને, આપણા જીવનમાં યા તો અધ્યાત્મના માર્ગ ઉપર 2 ભાવ છે. એક દ્વૈત ભાવ છે અને એક અદ્વૈત ભાવ છે. જીવ અને જગદીશ આ બંને અલગ અલગ છે. આ જાણવું, આનું નામ છે દ્વૈત ભાવ. જગદીશ અને જીવ આ બંને એક જ છે, આનું નામ છે અદ્વૈત ભાવ. માટે જ્યાં સુધી ગોપીઓ જ્યારે પહેલા આવી હતી, જ્યારે પરમાત્મા સાથે રમણ કરતી હતી, ત્યારે એના મનમાં ભાવ હતો કે આ નંદનો લાલો છે, અમે ગોપીઓ છીએ. આ દ્વૈત ભાવ હતો. જેવો દ્વૈત ભાવ પૂર્ણ થયો એટલે અદ્વૈત પ્રગટ થયું, અને અદ્વૈત પ્રગટ થયું એટલે પરમાત્મા શ્રીહરિએ પછી જે પડદો હતો ને માધવનો, માયાનો, પરમાત્માની જે માયા છે એ માયાનો પડદો હતો, એ પરમાત્માએ પડદો હટાવ્યો. અને પછી દરેક ગોપીઓ સાથે પરમાત્મા શ્રીહરિએ રાસ કર્યા છે, છતાં પરમાત્મા રમ્યા છે. આવો 2 મિનિટ માટે આપણે પણ પરમાત્મા શ્રીહરિની સાથે રમણ કરીએ. પછી તો એવું કહેવાય છે કે એક ગોપી અને એક કાન છે. કોઈ જગ્યાએ 2 ગોપી અને વચ્ચે 1 કાન છે, કોઈ જગ્યાએ 2 કાન અને 1 ગોપી છે. આવી રીતે સુંદર મજાનો પરમાત્માનો રાસ થયો છે. આવો એકાદ પદ ભગવાનને ગાન કરી અને પછી કથાને આગળ વધીએ. બેઠા બેઠા આપણે સૌ તાળીઓની સાથે પરમાત્મા હરિની સાથે રમશું. તો આવો. વાદળડી વરસી રે સરોવર છલી ગયા, 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 વાયાન વાદળ ઉમટ્યા, વાયાન વાદળ ઉમટ્યા, વાયાન વાદળ ઉમટ્યા, વાયાન વાદળ ઉમટ્યા, ગોકુળ માધવ ક્યાં મોર મળવા, આવો સુંદર વર શ્યામળિયા, ગોકુળ માધવ ક્યાં મોર મળવા, આવો સુંદર વર શ્યામળિયા, તમે મળવા તે ના આવો શા માટે, 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 ના આવો તો નંદજીની આણ મળવા, આવો સુંદર વર શ્યામળિયા,
ગાય ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશા વડાય અમે મયારા ને ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના ઓ અમે મયારા રે એ વાલા ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના આરે મહી વેચવાન જાવા મયારા રે ગોકુલ ગામના હાર મહી વેસવાન જાવા મયારા રે ગોકુલ ગામ મથુરાની વાટ મહી વેચવાની શરી મથુરાની વાટ મહી વેચવાની શરી નટખટ એ નંદ કિશોર માગે છે દાન દે નટખટ એ નંદ કિશોર માગે છે દાન દે હરે દાન લેવાને દેવા મયારા રે ગોકુલ ગામના હો અમે મયારા રે એ વાલા ગોકુલ ગામના રાધે તારી સંગાત તારા વિના ગમતું નથી મને લઈ જાન તારી સંગાત તારા વિના ગમતું નથી વાલા આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી વાલા આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી મને લઈ જા લઈ જા લઈ જા લઈ જા લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી મને લઈ જાન તારી સંગાત તારા વિના ગમતું નથી સુવન રાવણ ને ગાયું નો ગોંદરો સુનો યમુનાજીનો ગાય સુવન રાવણ ને ગાયો નો ગોંદરો સુનો યમુનાજીનો ગાય સુવન રાવણ ને ગાયું નો ગોંદરો સુનો ગાય સુવન રાવણ ને ગાયો નો ગોંદરો સુનો યમુનાજીનો ગાય સુના લાગે કદમ ના લાગે કદમ ના તારા વિના ગમતું નથી મને લઈ જાન તારી સંગાત તારા વિના ગમતું નથી વાલા આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી વાલા આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી હરિ દાન માંગે કાનુડો દાન માંગે હાર
વાગે કાનોડો દાન માગે અરે ની મોરલી માં બેનું રસ વાગે કાનોડો દાન માગે આરે ની મોરલી માં વેણુ રસ વાગે કાનોડો દાન માગે હાર દાન માંગે કાનોડો દાન માંગે હાર દાન માગે કાનોડો દાન માગે હારે દાન માંગે કાનોડો દાન માંગે હાર દાન માગે કાનોડો દાન માગે જય હો! હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી હું તો કાગળિયા લખી લખી થાકી વાલીડા તારા મનમાં નથી હું તો કાગળિયા લખી લખી થાકી વાલીડા તારા મનમાં નથી એ મનમાં નથી રે તારા દલમાં નથી રે હો મનમાં નથી ને તારા દલમાં નથી હો મનમાં નથી ને તારા દલમાં નથી રે હો મનમાં નથી ને તારા દલમાં નથી હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં એવા શિયાળાના 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 એવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા એવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ રાસ રમતા મારી નકરી ગોવાણી નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ રાસ રમતા મારી નકડી ગોવાણી કાના ચડી હોય તો આપ કાના ચડી હોય તો આપ રાસ રમતા મારી નકરી ગોવાણી ગાના જડી હોય તો આપ ગાના જડી હોય તો આપ રાસ રમતા મારી નકડી ગોવાણી નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ રાસ રમતા મારી નકરી ગોવાણી કાના નંદજીના લાલ નાગર નંદજીના લાલ રાસ રમતા મારી નકડી ગોવાણી ચડી હોય તો આપ કાના ચડી હોય તો આપ રાસ રમતા મારી નકરી ગોવાણી કાના જડી હોય તો આપ ગાના જડી હોય તો આપ રાસ રમતા મારી નકડી ગોવાણી નંદજીના લાલ નાગર નંદજીના લાલ રસ રમતા મારી નકરી ગોવાણી નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ રાસ રમતા મારી નકડી ગોવાણી પાટ પાટ ઉલાટ પાલાટ નટવાટ झटपट पट उलट नलट नटवट जट लटपट कट घट निपट न ले गोपति अति हुट कुट टक अति दिन कट मन नरमट लट लपट मले जमुना तट पगट अमर अट रूट दूड सुरठट खे खण तैण समय गणरो पट परर गरर पद घूंगट रंग भर सूंदिर श्यावर में दिर रंग भर सूंदिर श्यावर में दिर रंग भर सूंदिर श्यावर में गुरु कृष्ण कन्हैया लाल की जय रास के रचैया की बंसी के बजैया की कृष्ण कन्हैया लाल